પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ શહેરના કચરાના નિકાલ માટેના મુખ્ય ડમ્પિંગ યાર્ડમાં વારંવાર લાગતી આગ હવે માત્ર સંજોગ નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું હોવાની પ્રબળ શંકા જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા કચરામાં હોળી કરી પ્રજાના પરસેવાની કમાણીના ધુમાડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઈમનગર ડમ્પિંગ યાર્ડમાં આગ લાગી છે કે લગાડવામાં આવી છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે આ મામલે કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ રજૂઆત કરી છે. જૂનાગઢ ઈમનગર ડમ્પિંગ સાઇટ ખાતે આજે આગ લાગી છે કે લગાડવામાં આવી છે એ એક મહત્વનો વિષય છે. આજે જ જાણ અમને થઈ હતી કે ઈમનગર ડમ્પિંગ સાઇટ ખાતે આગ લાગી છે અને જે કચરો છે, જે લેગેસી વેસ્ટ હોય છે, એ સળગો છે. એટલે આપણે જોઈએ કે દર વખતે જ્યારે કચરાનું લેગેસી વેસ્ટનું ટેન્ડર જ્યારે આપવામાં આવે છે મહાનગરપાલિકા તરફથી, ત્યારે જ કેમ આ કચરામાં આગ લાગે છે? આની પહેલા આપણે જોઈએ કે જ્યારે અગાઉ પણ એજન્સીઓ જ્યારે લેગેસી વેસ્ટનો નિકાલ કરતી હોય ત્યારે જ કેમ આગ લાગે છે? અન્ય જ્યારે દિવસો હોય કે જ્યારે ટેન્ડર ન હોય ત્યારે ક્યારેય પણ આગ નથી લાગતી. એટલે આ જે આગ ખરેખર અમને એવી શંકા છે કે આ લગાડવામાં જ આવી છે. 100% આની પૂરેપૂરી તપાસ થાય. કારણ કે જ્યારે લેગેસી વેસ્ટનું ટેન્ડર કરવામાં આવે છે, કરોડો રૂપિયાનું જે ટન ઉપર કચરાનો ભાવ હોય છે, જે નિકાલનો, એના માટેથી અવારનવાર જે ત્યાંના કોઈ પણ કર્મચારી અથવા કોન્ટ્રાક્ટર અથવા ગમે એના દ્વારા ત્યાં આગ લગાડવામાં આવી એવી એમને પૂરેપૂરી શંકા છે. એટલે આ બાબતે કમિશનરશ્રી દ્વારા ખાસ તપાસ થાય. વિશ્વમાં જૂનાગઢનું નામ રોશન કરનારા પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા ન મૂકી મનપાએ અપમાન કર્યું છે. અંદાજિત 6 મહિના પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશજી, જે અત્યારે રાજકોટમાં કલેક્ટર પદે છે, તેમને પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા મુંબઈના હાર્દિક હુંડિયાએ અર્પણ કરેલ હતી. આ મૂર્તિ જૂનાગઢના બસ સ્ટેન્ડ ચોકમાં મૂકવાની વાત થઈ હતી, પણ હજી સુધી આ પ્રતિમા બસ સ્ટેન્ડ ચોકમાં મૂકવામાં આવી નથી. એક તરફ વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે અને બીજી તરફ પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા બનાવીને આપવા છતાં કોર્પોરેશન તેને સ્થાપિત કરી શક્યું નથી. તે ખૂબ જ દુઃખની બાબત છે, તેમ મુંબઈના હીરા માણેક ગ્રુપના હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું. જૂનાગઢમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ અંધ કન્યા છાત્રાલયમાં દિવ્યાંગ દીકરીઓ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંધ દીકરીઓના શબ્દો સાંભળી નોર્મલ મહિલાઓ મંત્રમુગ્ધ બની ગઈ હતી. જે આ પંક્તિને સાર્થક કરે છે કે ભલે અમને દેખાતું નથી, પણ અવાજની દુનિયા જે છે એ તો અમારી જ રહેશે અને અવાજ દ્વારા અમે અમારા જીવનના તમામ કાર્યો કોઈ પણ સંઘર્ષ કર્યા વિના અમે પૂર્ણ કરી શકીએ છીએ. ગુજરાત રાજ્ય રાઇફલ એસોસિએશન દ્વારા વડોદરા ખાતે 20મી RM હલવાઈ શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી શ્રેષ્ઠ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો, જેમાં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં જૂનાગઢની રાજશાખા રાઇફલ ક્લબના મિનલ પોંકિયાએ પણ ભાગ લીધો હતો. તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. આ સુવર્ણ ચંદ્રક મેળવી મિનલ પોંકિયાએ જૂનાગઢ જિલ્લાને, પોંકિયા પરિવારને તેમજ રાજશાખા રાઇફલ ક્લબને ગૌરવ અપાવ્યું હોવાનું હિરેનભાઈ ખૂટીએ જણાવ્યું છે. ભારતની ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વમાં તિરંગાનું ગર્વ વધારતા ઐતિહાસિક વિજય સાથે સમગ્ર દેશને ગૌરવની અનુભૂતિ કરાવી છે. આ ક્ષણને ઉજવવા માટે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ઝાંસીના સર્કલ નજીક આવેલ મેદાનમાં 2020 વર્લ્ડ કપ ફાઇનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. મેદાનમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને યુવાનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટ્રોંગ વિમેન સ્ટ્રોંગ નેશન થીમ હેઠળ જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોનો મુખ્ય હેતુ મહિલાઓમાં શારીરિક તંદુરસ્તી, આરોગ્ય જાગૃતિ, સુરક્ષા, નેતૃત્વ તથા સામાજિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. જૂનાગઢ જિલ્લાના વિકાસની ગતિને વેગ આપતા આજે મેંદરડામાં વિકાસલક્ષી કાર્યનું મહત્વનું સોપાન સર કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર દ્વારા મેંદરડા નગરમાં પટેલ સમાજથી જૂના પાણીના ટાંકા સુધીના સુવિધા પંથ રસ્તાનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તૈયાર થઈ જનાર સુવિધા પથ અનેક વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. રમઝાન માસનો અંતિમ ચરણમાં પ્રવેશ. મુસ્લિમ બિરાદરોની ખુદાને થતી બંદગી, જેમાં સોમવારે 26મું રોજું તથા મંગળવારે 27મું રોજું એટલે કે હરણી રોજું. જો 29 રોજા થાય તો ઈદ તારીખ 19 માર્ચના શુક્રવારે તથા 30 રોજા પૂર્ણ થાય તો ઈદ આગામી 20મીના શનિવારે મુસ્લિમ બિરાદરો ઉજવશે.
ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચેના વધતા તણાવની સીધી અસર ભારતીય શેર બજારના રોકાણકારોના ખિસ્સા પર પડી છે. બજારમાં આવેલા પ્રચંડ કડાકાને કારણે માત્ર એક જ મહિનામાં અને ખાસ કરીને આજના દિવસે રોકાણકારોએ પોતાની જીવનભરની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ બજારમાં વેચવાલીનો જે માહોલ જોવા મળ્યો છે તેના આંકડા અત્યંત ડરામણા છે. 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેર બજારનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 497 લાખ કરોડ હતું. આજના સેન્સેક્સ અને નિફ્ટીના પ્રચંડ કડાકાને પગલે તે ઘટીને 437 લાખ કરોડ પર આવી ગયું છે. આમ છેલ્લા ગણતરીના દિવસોમાં જ બજારમાંથી 60 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થઈ ગયું છે. ગોંડલમાં રાજકુમાર જાટ આપઘાત કેસમાં એસઆઈટીએ ગણેશ ગોંડલને આપી ક્લીન ચીટ. રિપોર્ટ કોર્ટમાં સબમિટ કર્યો છે. ગોંડલમાં રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલનો હાથ હોવાનો આક્ષેપ કરાયો હતો. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. એસઆઈટીની ટીમ દ્વારા નિવેદન અને સીસીટીવી સહિતના પુરાવાની તપાસ કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનની ફેડરલ એક્ઝિક્યુટિવની બેઠક 8 માર્ચ 2020ના દહેરાદૂન ખાતે મળી હતી. આ બેઠકમાં ભારત સરકાર દ્વારા ચાલુ બજેટ સત્ર દરમિયાન સંસદમાં ઇલેક્ટ્રિસિટી બિલ 2025 રજૂ કરવા અને પસાર કરવાના અહેવાલો પર ગંભીર ચિંતા અને ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એઆઈપીએફના ચેરમેન શૈલેન્દ્ર દુબે અને સેક્રેટરી જનરલ રત્નાકર રાવે બેઠકમાં જણાવ્યું હતું કે વીજ કર્મચારીઓ, એન્જિનિયરો, ખેડૂત સંગઠનો અને ગ્રાહક જૂથો સહિતના હિતધારકો દ્વારા મોટા પાયે વાંધાઓ રજૂ કરવા છતાં પણ સરકાર યોગ્ય ચર્ચા અને લોકશાહી પરામર્શ વિના આ બિલને આગળ ધપાવી રહી છે તેમ જણાય છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.